અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત. ભડકેલી આગ ભલે સપાટી પર શાંત પડી ગઈ હોય, પરંતુ આ ઘટના માત્ર એક આકસ્મિક પરિસ્થિતિ નથી. આ એક ભયંકર ષડયંત્રનું પરિણામ છે, જે અનૈતિક કેમિકલ ડમ્પિંગ અને પર્યાવરણના અપરાધીય વિનાશનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ધુમાડાના ગોટે ગોટા અને વાયુ પ્રદૂષણથી રહેવાસીઓ ત્રાહિમામ થયા હતા, પરંતુ હવે ચિંતાનો વિષય એ છે કે ભૂગર્ભમાં દટાયેલા ઝેરી કેમિકલના ભંડારો આગળ જતાં વિનાશકારી સંકટ ઊભું કરી શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉઠે છે કે કેમિકલ માફિયાઓના અનૈતિક કરતૂતો સામે તંત્રની નિષ્ક્રિયતા ક્યાં સુધી ચાલશે? તંત્રની ઉદાસીનતા, માફિયાઓનું સામ્રાજ્ય. જ્યારે શહેરમાં અનધિકૃત દબાણો દૂર કરવા જેસીબીનો ઉપયોગ થતો જોવા મળે છે, ત્યારે કેમિકલ માફિયાઓના ગેરકાયદેસર કૃત્યો પર તંત્રની નજર કેમ નથી પડતી? જો આ ગોડાઉનની નિષ્પક્ષ અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તો અહીં થતા ઝેરી કેમિકલ ડમ્પિંગનું ભયાવહ સ્વરૂપ સામે આવી શકે છે. આ માત્ર વાતાવરણને દૂષિત કરતું નથી, પરંતુ ભૂગર્ભ જળને પણ ઝેરી બનાવી રહ્યું છે, જે અંકલેશ્વર અને પાનોલીના સમગ્ર વિસ્તાર માટે એક મહાસંકટ બની શકે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં તંત્રની નિષ્ક્રિયતા શંકાને જન્મ આપે છે. શું તંત્ર આ માફિયાઓના આશીર્વાદ હેઠળ જ કાર્યરત છે?